નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું શ્વેતા રાઠોડ. સ્વાગત કરું છું આપણું નર્સિંગ ગ્રુપ ચેનલની અંદર. આજ સુધીના વિડીયોની અંદર આપણે જોયું હતું નર્સિંગનો મિનિંગ, ડેફિનેશન ઓફ નર્સ અકોર્ડિંગ ટુ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, રોલ ઓફ નર્સ. આજનો આપણો ટોપિક છે માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ થિયોરી. તો જોઈએ, માસ્લોઝ એક અમેરિકન સાયકોલોજિસ્ટ હતા કે જેમને જે માણસો છે તેમની નીડ અકોર્ડિંગ કે એમની ફર્સ્ટ પ્રાયોરિટી વાઇઝ જે નીડ છે તેના માટે એક પિરામિડ બનાવ્યો છે. ઓકે, હવે આપણે જોઈશું કે મિનિંગ ઓફ હેરાર્કી. હેરાર્કીનો મિનિંગ શું થશે? હેરાર્કીનો મિનિંગ થશે કે હેરાર્કી ઇઝ લાઇક અરેન્જિંગ થિંગ્સ ઇનટુ ડિફરન્ટ લેવલ એન્ડ રેન્ક્સ. એટલે કે હેરાર્કી મતલબ થશે કે કોઈ પણ સિક્વન્સમાં કઈ વસ્તુને ગોઠવવી છે કાં તો એને રેન્ક આપવો છે, તેને વર્ષ આપ્યો છે હેરાર્કી. હવે એની અંદર માસ્લોઝે શું કર્યું છે કે એક પિરામિડ આપ્યો છે અકોર્ડિંગ ટુ હ્યુમન નીડ્સ. તો સૌ પ્રથમ પિરામિડની અંદર આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે નીચેથી ઉપરની સાઈડ જવાનું છે. ફર્સ્ટ પોઈન્ટ આવશે ફિઝિયોલોજિકલ નીડ. તો માણસોની ફિઝિયોલોજિકલ નીડ, જીવન માટે ફિઝિયોલોજિકલ નીડ કઈ હોય? હવે એ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે સૌથી મુખ્ય જરૂરિયાત માણસની કઈ? તો હવા, પાણી, ખોરાક, રહેઠાણ. આ શું છે? આપણી પહેલી અને ફર્સ્ટ પ્રાયોરિટી છે. તો ફિઝિયોલોજિકલ નીડની અંદર શું છે? એર, વોટર, ફૂડ, શેલ્ટર એન્ડ સ્લીપ. એટલે કે માણસની સૌથી પહેલી જરૂરિયાત કઈ છે? તો ઓક્સિજન. જીવવા માટે સૌથી પહેલા આપણે ઓક્સિજન તો જોઈએ જ. ઓકે, પછી પાણી જોઈએ, ખોરાક જોઈશે. ઓકે, તો આ શું છે? ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર જે નીડ છે એની ફર્સ્ટ પ્રાયોરિટી છે કે ફિઝિકલ નીડ. સેકન્ડ છે સેફટી. જ્યારે ફિઝિકલ નીડ પૂરી થાય છે તેના પછી આવશે સેફટી. તો આપણે કોઈ પણ જગ્યાએ રહેતા હોઈએ જ્યાં, તો સૌથી પહેલાં આપણે શું વિચારીશું કે હું જ્યાં રહું છું કે જે જગ્યાએ મારે રહેવાનું છે એ જગ્યાએ સેફટી હોવી જોઈએ. ઓકે, આજુબાજુના લોકો કેવા છે? જો કોઈ જગ્યાએ આપણે ટીચિંગ માટે જઈએ છીએ કાં તો એજ્યુકેશન માટે જઈએ છીએ તો બી આપણે પહેલાં કયો પોઈન્ટ વિચારીએ છીએ કે ત્યાંના લોકો કેવા હશે? જો ફ્રેન્ડ સર્કલ હશે તો કેવું હશે? ફેકલ્ટીઝ હશે તો કેવા હશે? તો સૌથી પહેલાં આપણે એના પછી જ્યારે પહેલાં શારીરિક માટે વિચારીશું કે મને રહેવા જમવા માટે મળશે કે નહીં, તેના પછી માણસ શું વિચારે છે કે મને સેફટી ફીલ થશે કે નહીં. ઓકે, ધેન થર્ડ છે લવ એન્ડ બિલોંગિંગ. એટલે કે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે કોઈક ગ્રુપ જોઈએ, ઓકે, કાં તો કોઈ કંપની જોઈએ કે જેની જોડે આપણે ફ્રીલી વાત કરી શકીએ. પોતાના મનની કંઈ પણ વાત છે કે પોતાનો કોઈ ડાઉટ છે તો ઇઝીલી પર્સન બીજા જોડે શેર કરી શકે. તે માટે પર્સનને જોઈએ છે લવ એન્ડ બિલોંગિંગ. એટલે કે એની અંદર ફ્રેન્ડશિપ હોઈ શકે. કોઈ પણ વ્યક્તિને આપણે પોતાની વાત ક્યારે રજૂ કરીએ છીએ? જ્યારે આપણને એના ઉપર ટ્રસ્ટ હોય. ઓકે,